દાસ દાસીઓને નહીં, કારણ કે આપણે ગુરુની સેવા આપણે પોતાએ કરવી પડે. ભગવાનની આજ્ઞા એટલે રસોઈ બનાવી, આઠે તૈયાર છે. જમનાજી આવી ગયા ભરપૂર. ભગવાનને કે જમનાજી આવી ગયા છે, હવે અમારે શું કરવું? કે એને કહો કે કૃષ્ણ બાળ બ્રહ્મચારી હોય તો જમના મૈયા માગ દઈ દો. એકબીજા સામું જોવા માંડે, આપણે આમ કેમ કેવું? ભગવાનને નાય કેમ પાડવી? ભગવાનને ના પાડે તો ભગવાન ખીજાય, નારાજ ન કરાય ભગવાનને. હાલો ન્યા જેવું હોય છે તો ઉઘાડું થઈ રહેશે. નદી કાંઠે પહોંચ્યા અને બધી મહારાણીઓએ કીધું કે હે જમના મૈયા, જો કૃષ્ણ ભગવાન બાળ બ્રહ્મચારી હોય તો માગ દઈ દો. ખડાક માગ થઈ ગયો. ગયા દુર્વાસન જમાડ્યા, આઠે પટરાણીનું ખાઈ ગયા. હાલે ત્યાં જમનાજી ભેગા થઈ ગયા. ત્યાં કે દુર્વાસન કે ભગવાન જમનાજી ભેગા થઈ ગયા, મારે જવું કેમ? તે જમના મૈયાને હાથ જોડીને કહેજો કે દુર્વાસા સદા અપાસી હોય તો જમના મૈયા માગ દઈ દઉં. હવે સામું જોવો મને એક બેના આમાં કરવું શું? તારે 8 જણાનું જમી ગયા તો કે અપાસી. હવે ના પાડે દુર્વાસાનો શ્રાપ લાગે. દુર્વાસા તો ક્રોધી હતા. આવીને જમનાજીને કીધું, હે જમના મૈયા, તમે માગ દઈ દો, દુર્વાસા સદા અપાસ્ય હોય એ વાત બરાબર હોય તો. ખડાક માગ થઈ ગયો. હવે આ આપણે વિચાર કરવા જેવી વાત નથી રામભાઈ, પણ આ કોઈ ધ્યાનમાં લેતું નથી. એ તો મહાન સંતતા એટલે થઈ ગયું, ઓલા ભગવાન એટલે થઈ ગયું, એટલે માથે જ કાઢી નાખવું, સમજવું નથી. જાદો પાક આપણે એવું થાય છે તો એની કરતા એને જે કીધું એ કરીએ તો શું કરવું પડે કે આમાં આ ખેડૂત માણસો ઘણા છે. હવે મારી ઉપર પૂજો ભાવ બધાને છે. વાડી આવું અને મને વાવન હાથી આંકવાનું કહે તો હું શું કરું? હાલે મારેથી કાં હું વાંધો લે, પણ હું તમે તમારા બધા કરતાં મોટો છું. આટલા બધા બેઠા ને એમાં લગભગ મારે 91 વર્ષ થયા છે, આમાં લગભગ નહીં હોય. તો હવે ન્યા ખેતરમાં જઈને હું શું કરું કહો છો? મારે હાથી હાલે? તે મારે રોજ જવું પડે, એ ખેડૂતની દાડી કરવી પડે, એના ભાત શિરામણ કરવા પડે, બીડી બાકટ લેવી દેવા પડે, તો એ શીખવાડે આપણને. તો આવડો ભગવાનનું ભજન આપણે મેળે કરી નાખવું છે એમ? ત્યાં ઘણા ડાયા હોય ને વાંચીને, અમે આ ચોપડીમાં આ પાના નંબર ઉપર આ લેખ છે, તો એ લેખ વાંચે થઈ જાય ને? નો થાય. તો ભણેલા ગોટી લે ને તમારો મારો ક્યાંય વારો ન આવત. એની યારે કાંઈ લે પૈસાદાર. પાછા ઘણા કોકો એવા હોય ને રામભાઈ, 12 વર્ષનું મૌન રાખીને બે જાય. તો 12 વર્ષે મૌન પાકી. તે આપણી ઇન્દ્રિયો કેટલી? 9. તો 12 9 અઠલંતરો 8 વર્ષ આને વંશ કરતા થાય. તે આપણી ઓવરની આવડતા છે ને કે ભજન ક્યારે કરવું? એટલે આ બધું આપણે ઓલે નાળા પકડી એક છે ને એક દર્શન દઈ દઉં. આ બધું એક આવું ગામ, એમાં ઉઘરાણીએ એક જણ આવેલા વેપારી, તે હાલીને જાય ચોટલા સુધી. એમાં વૈશમાં આપણે ગામડાના માણસો સારા, સીટ ઉપર બેસો ભાઈ, ઉપર બે જાઓ. ભરોટા ઉપર કપાનો ભરોટો રાખડો બાંધેલો,
એમાં એકલબાઈ આવી તો કે એ ભાઈ નાડું બરાબર પકડજો હો. કે હા કે બરોબર. એકલબાઈ પાસે આવી કે ભાઈ બરોબર નાડું પકડજો. તો ઓલે એકલબાઈ આવી એટલે પડ્યું આમે થયું પડ્યો ભર ને હેઠો. મેં નહોતો કીધું તમે નાડું પકડો. અરે અભી બી નાડા પકડ્યા એટલે એનો લેંગાનો પકડીને બેઠો. હવે એમ સાદો ભાગ લેંગાનો પકડીને બેઠા એમાં મેળ પડે નહીં તો થાય શું બીજું. હે માટે આ ભક્તિ કરવી હોય તો કોઈ સંતના શરણ પકડ્યા વિના થાય એવું નથી. અને બાકી તો ઈર્ષાળુ માણસો આપણે બગીચે ફરવા ગયા હોય ભરતભાઈ અને ત્યાં ગુલાબના ફૂલ ને વગેરે હોય તો એ ફૂલ આપણે તોડીએ કે ન તોડીએ. અને આ ઈર્ષાળુ માણસો શું કરે એ ફૂલને તોડીને માળા કરે. હે હોથી પરોવે એટલે નિંદાથી અને ગળામાં પહેરીને આમ ફરે. એટલે ભાઈ પાવડું પાણી પાવા ત્યાં ગયા છો તો એ ફૂલ હું કામ તોડી નાખો છો. તોડે પણ એટલે સંતો જે ગામમાં થાય એની ટીકા કરવામાં બાકી ન રાખીને વિરોધી માણસો એની ટીકા કરીને પોતે કાંઈ જ્ઞાની છે એવો પ્રચાર કરે. પછી વાંયથી કે અમારામાં થઈ ગયા પછી મળદે માથા પછાડે એમાં કાંઈ વળે નહીં. નટવર પ્રગટ મળી સુખ થાય અખિલી વિશ્વમાં વ્યાપક હોવા છતાં દુઃખનો એનેથી જાય. આખા જગતમાં ઈશ્વર રહેલો છે પણ પ્રગટ મળ્યા વિના શું કરવું. તો એમાં ઘણી વાર આપણે ફોટા લઈ આવીએ પછી ત્યાં હાથ જોડીને ઉપાડે કે અમને હાજર રાખજો ને એમ શેતરનાને ખબર હોય ભગવાન આવા હોય એમ ના ભાઈ ખબર હોય તો એ બેસનારને ખબર હોય તો એ લેનારને ખબર હોય અને તોય હાથ જોડીને ઉભા રહીએ છીએ. આપણે ક્યાં પગ્યા છે કાંઈ સમજાતું નથી. હે બરાબર તમારું શું કેવું? હે સ્થાપનારને ખબર નથી, વેચનારને ખબર નથી, લેનારને ખબર નથી ને તોય આપણે હાથ જોડીને ઉભા છીએ. તો ખરેખર પ્રગટ પૂર્ણ પુરુષોત્તમને પૂજી લેવા, અક્ષર પુરુષોત્તમને જાણી લેવા એવું સહજાનંદ સ્વામીએ આપણને ઓપન કીધું છે. પણ આને આપણે તારવી નાખી છે. આ હરાડા ઢોર જેવા છે. હરાડા ઢોર છે ને એને ડેરો નાખે તો પડખે તારવીને કોકના ખેતરમાં પડે. પડખે તારવે ચાલાક હોય ને ત્યાં માલધારીને ખબર હોય હે પણ કોકના ખેતરમાં પડે એ ડેરાને ન હારે. એમ સંતો એ ડેરા ઘણા નાખ્યા છે પણ આપણે હારતા નથી. હે એ ઘણી વાર આપણે અમારે ભણતા ગજબ હાથે ગુજારીને પછી કાશી ગયાથી શું પેલા ન કરવાના ધંધા કર્યા પછી કાશીમાં જઈને નાઈ આવે એટલે હું પાપ બળી જાય. હે તો આપણા શું એ નાવાથી તો શરીર સુધી થાય, હૃદય સુધી ન થાય. હૃદય સુધી ક્યારે થાય દાનાભાઈ? શું ભાઈ કાંઈ હાલો એક ગાઈ નાખી પીશું પછી આ રેડ જાય પછી બહુ લાંબુ થાય ને તો એમ પછી આ કાંઈ સાંભળે સાંભળે તે નોય સાંભળે એવું થાય. ચાલો પછી આપણે તો કયા ને ગંગામાં નાહવું પડે? અમારે કોને કીધું હતું? અશોકભાઈ કીધું હતું? કોને કીધું? એટલે મને યાદ તમારે સામું જોયું ને યાદ આવી ગયું. એ ગુરુ ગોવિંદ
ગોવિંદ ગુરુ જાનિએ શબ્દ સમાય મિલે તો દંડવત બંદગી અને પોલ પોલ ધ્યાન લગાય. હાલો. જ્ઞાન ગંગામાં નાયેલે પ્રાણી થઈને જાગમ દો. જ્ઞાન ગંગામાં નાયેલે પ્રાણી થઈને જાગમ દો. લઈ તારા દિલડા ને રગડો. જોતામાં ઉતરી જશે અજ્ઞાનતાની ખોળ. જોતામાં જ્ઞાન ગંગામાં નાયને પ્રાણી થઈને જાકમ દો. જ્ઞાન એ જગત બધું ચડ્યું છે ભાઈ મોને સગડો. જગત બધું ચડ્યું છે ભાઈ મોને સગડો. બ્રહ્મ રસાયણ પીધા વિના કેમ ઉતરશે મોર. પ્રજ્ઞ થઈને ગાય છે રણ છો. શોભે છે ભવાની દાન શશી મંડળ સોળ. શોભે છે ગંગામાં નાયલે પ્રાણી થઈને ગાકમ દો. જો આ ગંગામાં નવાઈ જાય તો મજા આવે એવું છે. નહીતર તો શરીર સુધી થાય, બાકી કાંઈ થાય એવું નથી. જો હવે ચંદુભાઈ ચા પાણી પીને તૈયાર થઈ ગયા છે એટલે આપણે લાભ લઈએ એમનો. બીજો ત્યાં આપણે ક્યાં જોવો મીઠો